કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે ચેપ્ટર નંબર 5 માં બરોબર બળ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી. આજે આપણે આ ચેપ્ટર નંબર 5 માં મતલબ ગતિના નિયમોમાં એક એક્સ્ટ્રા ટોપિક ભણવાનો છે. બરોબર, એનું નામ છે કન્સ્ટ્રેન મોશન. બરોબર, તો કન્સ્ટ્રેન મોશન મતલબ શું કે જ્યારે કોઈ બે વસ્તુ કોઈ દ્વારા જોડાયેલી હોય અને એકની ગતિની અસર બીજા ઉપર થતી હોય એને કહેવામાં આવે કન્સ્ટ્રેન મોશન. જ્યારે કોઈ બે વસ્તુ કોઈ વડે જોડાયેલી હોય અને કોઈ એકની ગતિને કારણે એની અસર બીજા ઉપર પડતી હોય એને કહેવાય છે કન્સ્ટ્રેન મોશન. તો જો કન્સ્ટ્રેન મોશનનું એક એક્ઝામ્પલ તમને સમજાવું. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ નિશ્ચિત સપાટી ઉપર બે બ્લોક એક દોરી મારફતે જોડેલા છે. બરોબર, આ કોઈ દોરી છે તો આ દોરી મારફતે જોડેલા હોય અને જો કોઈ એક બ્લોક મતલબ 1 kgનો જે બ્લોક છે એની સ્પીડ હું તમને 2 મીટર પર સેકન્ડ આપું અને તમને હું સવાલ પૂછું કે જો આ 2 મીટર પર સેકન્ડથી જતું હોય અને નિશ્ચિત સપાટી હોય તો આ જે 2 kgનો બ્લોક છે એની સ્પીડ કેટલી થાય? તો તરત જ તમે જવાબ આપશો કે 2 મીટર પર સેકન્ડ. જેટલી આની ઝડપ હોય એટલી જ આની હશે એવું તમે કહેશો. બરોબર છે ને? નિશ્ચિત સપાટી દોરી વડે જોડેલા છે તો આની જે ગતિ છે 2 મીટર પર સેકન્ડ એને કારણે આની ઝડપ પણ કેટલી થાય? 2 મીટર પર સેકન્ડ. તો આવું કેમ બને છે? તો એ છે કન્સ્ટ્રેન મોશન. જો તમે આને 2 મીટર પર સેકન્ડથી ખેંચો છો તો આ બ્લોકની સાથે જે દોરી જોડાયેલી છે એ દોરીનો આ ભાગ પણ 2 મીટર પર સેકન્ડથી ખેંચાશે. એના લીધે આ બીજો ભાગ છે એ પણ 2 મીટર પર સેકન્ડ. એમ કરતાં કરતાં દોરીના જે આ છેડા આગળ પણ જે ઝડપ હશે 2 મીટર પર સેકન્ડ છે. અને જો આ દોરીનો આ ભાગ 2 મીટર પર સેકન્ડથી હોય તો આ બ્લોક જે છે એ પણ 2 મીટર પર સેકન્ડથી જ ગતિ કરશે. એટલે આ બ્લોકની જે અસર છે ગતિની એ આને મળે છે. માટે આવું જે તંત્ર હોય એવી જે ગતિ હોય એને કહેવામાં આવે છે કન્સ્ટ્રેન મોશન. બરોબર, એટલે આવું કહેવાય કે જો આ 1 kgનો 2 મીટર પર સેકન્ડથી ગતિ કરતો હોય તો એ બ્લોકની અસર દોરીના પહેલા છેડા આગળ મળે. દોરી એક સરખી છે તો આ અસર આગળ ને આગળ વર્તાતી જશે અને આ બધા ટપકા જે દોર્યા છે બધાની ઝડપ 2 મીટર પર સેકન્ડ જશે. છેક સુધી અહીંયા સુધી આવો ત્યાં સુધી ઝડપ 2 મીટર પર સેકન્ડ હોય. હવે આની સાથે 2 kgનો બ્લોક જોડ્યો છે તો એની ઝડપ પણ આના જેટલી જ થાય. એનો મતલબ તમને પૂછું જવાબ સવાલ તો તમે શું લખશો કે ભાઈ જે 2 kgનો બ્લોક છે એની ઝડપ પણ 2 મીટર પર સેકન્ડ જ હશે. તો આવું તમે જે બોલો છો એનું કારણ શું છે? કન્સ્ટ્રેન મોશન. એટલે આ બે વસ્તુ આના દ્વારા જોડાયેલી છે અને આની અસર આના ઉપર મળી માટે આપણે કન્સ્ટ્રેન મોશન કહી શકીએ. તો આપણે એમ કહી શકો કે દોરી પરના બધા જ તમે જે બિંદુ દોર્યા છે દોરી પરના બધા જ બિંદુઓનો દોરીની દિશામાંનો વેગ એક સરખો હોય છે. મતલબ આ જે ટપકા બધા દોર્યા દોરી એક સરખી છે તો દોરીના બધા જ બિંદુઓ અહીંયાથી લઈને અહીંયા સુધીના બધા જ બિંદુઓનો વેગ એક સરખો હોય છે. જો આવું ન હોય તો કે ભાઈ આ જે ભાગ છે એની સ્પીડ અલગ હોય, આ જે ભાગ છે દોરીની એની સ્પીડ અલગ હોય, આ દોરીનો જે ભાગ છે એની સ્પીડ અલગ હોય તો દોરી રે ને દોરી તરત જ તૂટી જાય. એટલે ફરજિયાત, કેમ કે આપણા ચેપ્ટરમાં દોરી તૂટતી નથી ક્યારે, તો આ ફરજિયાત દોરી પરના દરેક બિંદુઓનો વેગ તમે સરખો લઈ શકો છો. બરોબર છે? તો આ છે કન્સ્ટ્રેન મોશન. કન્સ્ટ્રેન મોશનમાં આપણે 3 ટાઈપના દાખલા જોશું. સૌથી પહેલું દોરીમાં કન્સ્ટ્રેન મોશન જોશું. પછી આવે છે પુલી, ગરગડી હોય બે છેડે બાંધેલા બે પદાર્થો હોય એવા દાખલા આપણે કન્સ્ટ્રેન મોશનમાં જોઈશું. અને ત્રીજું આવે છે વેજ. કોઈ ઢાળનું પાટિયું આમ હોય ત્રાંસુ પાટિયું ઢાળવાળું, બરોબર, તો વેજ કહેવાય ને. તો એવો જે વેજ છે એમાં પણ આપણે કન્સ્ટ્રેન મોશન જોવાનું છે. બરોબર, એટલે આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ દોરીમાં કન્સ્ટ્રેન મોશન. જો દોરીમાં કન્સ્ટ્રેન મોશન, દોરી એટલે સ્ટ્રિંગ કહેવાય. તો આવો એક દાખલો છે. આ બ્લોક એ છે, આ નિશ્ચિત સપાટી પર મૂક્યો છે, આ છે ગરગડી, બરોબર, અને એની સાથે દોરી બાંધેલી છે. આ દોરી છે, દોરી સાથે બીજો બ્લોક છે બી એ અહીંયા મૂકેલો છે. જે દોરી છે એ 53 અંશનો એંગલ બનાવે છે. હવે હું તમને એમ કહું કે ભાઈ આ જે બ્લોક છે એને આપણે આમ ખેંચીએ કેટલી સ્પીડમાં? 5 મીટર પર સેકન્ડની સ્પીડમાં. તો આ બ્લોકની તમારે ઝડપ વીબી શોધવાની છે. તો આપણે કન્સ્ટ્રેન મોશનનો ઉપયોગ કરીએ કે દોરી પરના બધા જ બિંદુઓનો વેગ સરખો હોવો જોઈએ. તો આ જે બ્લોક છે એ બ્લોક 5 મીટર પર સેકન્ડથી જાય તો એની સાથે જે દોરી જોડાયેલી હોય એ દોરીનો વેગ પણ કેટલો હોય? 5 મીટર પર સેકન્ડ. તો અહીંયા બધી જગ્યાએ 5 મીટર પર સેકન્ડનો વેગ થયો. મતલબ અહીંયા તમે ચાલુ કરો
દોડી છે આખી તો બધી જગ્યાએ સ્પીડ કેટલી હશે 5 મીટર પર સેકન્ડ. હવે ખાસ જોજો હા કે હવે જો આને તમે આમ ખેંચો તો બ્લોક બી આ બાજુ ખસવાનો છે. ઓબ્વિયસલી તમે આને આમ ખેંચો એટલે બ્લોક આ બાજુ જ ખેંચાવાનો છે. તો હવે આ બ્લોકની ઝડપ શોધવી છે. તમને એક ઝડપ ખબર છે આ દોડીની, તમને આ દોડીની ઝડપ ખબર છે કેટલી તો ભાઈ 5 મીટર પર સેકન્ડ. તો તમે એવું કહી શકો કે આ જે વીબી છે એ અહીંયા થીટા ખૂણે છે. તમે જો વીબી ના બે ઘટક પડો, એક ઘટક પડશે આ બાજુ, બીજો ઘટક પડશે આ બાજુ, તો દોરીનો જે આ ઘટક છે આ ઘટક કયો આવશે ભાઈ વીબી cos 53 ના ઘટક આવશે વીબી sin 53. જે અક્ષમાં થીટા હોય આપણે એને x ને y ધારી લઈએ કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ ધારી શકીએ. તો અહીંયા થીટા બને છે તો આ ઘટક થઈ ગયો cos ઘટક અને આ ઘટક થઈ ગયો sin ઘટક. બરોબર. તો આ જે વીબી છે એનો જે આ દોરી ઉપરનો ઘટક છે એ ફરજિયાત કેટલો થવો જોઈએ આના જેટલો થવો જોઈએ. જો એવું ના થાય તો દોરી તૂટી જવાની છે. એટલે આ ખાસ યાદ રાખજો કે દોરી પરના બધા જ બિંદુઓનો દોરીની દિશામાંનો વેગ એક સરખો હોવો જ જોઈએ. તો અહીંયા 5 હતું તો આ 5 5 5 5 તો આ દોરીમાં છે એ આપણી પાસે 5 મીટર પર સેકન્ડની ઝડપ છે. તો હવે જે વીબી છે એ વીબી આપણે શોધવું છે. તો વીબી ના બે ઘટક પાડો તો આ વીબી નો જે આ ઘટક છે એ ફરજિયાત 5 હોવો જોઈએ. બરોબર છે. તેઓ લખી શકીએ આપણે હવે માટે વીબી cos 53 ઇઝ ઇક્વલ ટુ 5. તો વીબી cos 53 તમને ખબર હોવી જોઈએ 3/5 થાય ને. 37 ને 53 ના આપણે યાદ રાખવાની વાત થઈ હતી. તો આ 5 સામે જાય 3 છેદમાં આવે તો થાય 25/3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એકદમ સિમ્પલ છે. તમને એક બાજુનો વેગ આપ્યો હોય એની સાથે દોરી જોડેલી હોય તો જે વેગ આની હોય એ જ દોરીનો વેગ થશે અને એ દોરીનો વેગ સમગ્ર દોરીમાં એક સરખો રહેશે. તો અહીંયા 5 હોય તો દોરી પરના દરેક છેડા આગળ 5 જ હોવાનું કારણ કે દોરી એક જ છે એટલે અહીંયા. બરોબર. હવે આપણે શોધવું છે વીબી. તો આપણે એવું કહી શકીએ કે આ વીબી પણ દોરી સાથે જોઈન્ટ છે. તો વીબી નો કોઈ એવો ઘટક દોરી ઉપર હોય તો એ દોરી ઉપરનો ઘટક ફરજિયાત એ દોરીનો 5 મીટર પર સેકન્ડ હોવો જોઈએ. તો આ વીબી નો આ દિશાનો ઘટક. બરોબર. આપણે આને x અક્ષ ધારી શકીએ, આને x અક્ષ અને આને y અક્ષ. તો જે અક્ષ સાથે થીટા હોય તો cos ઘટક લેવો પડે. તો આ થઈ ગયો વીબી cos 53 અને નીચેનો ઘટક થઈ ગયો વીબી sin 53. તો આ ઘટક દોરી પર છે મતલબ આ ઘટક દોરીના વેગ જેટલો હોવો જોઈએ ફરજિયાત. તો વીબી cos 53 ઇઝ ઇક્વલ ટુ 5 cos 53 એટલે 3/5 થાય. તો સામે જાય 5 25/3 મીટર પર સેકન્ડ. એટલે એકદમ સિમ્પલ દાખલા છે. જો હજી આપણી પાસે આવો દાખલો છે. બરોબર. તમને આ બે શું કહેવાય જડિત દિવાલ હોય એની વચ્ચે આવી દોરી બાંધેલી છે. બે દિવાલની વચ્ચે દોરી. આ દોરીની ઉપર કોઈ રિંગ ટાઈપ કોઈ પદાર્થ છે. બરોબર. જે ખસી શકતો હોય આમ તેમ ખસી શકતો હોય એવો કોઈ પદાર્થ છે. એની સાથે દોરી બાંધીને ગળગડી સાથે આ ગળગડી છે એની સાથે બીજો એક બ્લોક એ જોડેલો છે. એટલે આ બ્લોક એ કોઈ પદાર્થ છે વી વ્યક્તિ ગતિ કરતો એવો. બરોબર. 37 અંશના ખૂણે દોરી બાંધી છે. દોરી સાથે એ બ્લોક જોડેલો છે. તો એની ઝડપ આપી છે 2 મીટર પર સેકન્ડ નીચે તરફ. તો તમારે આની ઝડપ શોધવાની છે. ફરીથી આપણે કન્સ્ટન્ટ મોશન વાપરીએ કે દોરી પરના દરેક બિંદુઓનો વેગ એક સરખો હોય. તો તમે જોઈ શકો આ બે છે દોરીનો આ છેડો પણ 2 મીટર પર સેકન્ડથી. તો દોરીના દરેક છેડા અહીંયા તમે લો દોરીના દરેક છેડા અહીંયા સુધી દોરીના દરેક છેડા આગળનો વેગ કેવો હોય સરખો. તો અહીંયા પણ કેટલો હશે 2 મીટર પર સેકન્ડ. તો આ પદાર્થ આ બાજુ ખસે. બરોબર. વી વ્યક્તિ. તો એનો આ દોરી ઉપરનો ઘટક કેટલો આવવો જોઈએ દોરી ઉપરનો ઘટક કેટલો આવવો જોઈએ ફરજિયાત દોરીનો જે હોય એટલો જ હોવો જોઈએ. તો દોરીનો વેગ કેટલો ભાઈ 2 મીટર પર સેકન્ડ. તો ફરજિયાત આ જે વેગ છે જે આ બાજુ જાય છે બરોબર આ બાજુ જાય છે એનો આ બાજુનો ઘટક એ ફરજિયાત 2 મીટર પર સેકન્ડ હોવો જોઈએ. તો વેગનો આ દિશાનો ઘટક કેટલો થાય ભાઈ તો v cos 37 મતલબ આ બાજુનો જે વેગ છે આમ તો વેગ ધારો આ બાજુ તો એનો આ બાજુનો ઘટક થશે v cos 37 જે ફરજિયાત કેટલો હોવો જોઈએ છે દોરીનો જે હોય એના જેટલો હોવો જોઈએ ન કે દોરી તૂટી જાય. તો ફરજિયાત શું થઈ ગયું ભાઈ v cos 37 બરાબર તે આ v cos 37 એટલે આવશે 4/5 ઇઝ ઇક્વલ ટુ 2. તો v બરાબર
સામે જાય તો 10/4 એટલે 5/2 મીટર પર સેકન્ડ. એટલે એકદમ સિમ્પલ છે. તમને દોડીનો વેગ ખબર હોય તો જે પદાર્થ ગતિ કરતો હોય અથવા જેનો વેગ શોધવાનો હોય એનો દોડીની દિશાનો ઘટક લઈ લેવાનો બસ, અને એ દોડીના ઝડપ જેટલો અથવા દોડીના વેગ જેટલો લઈ લેવાનો, એટલે તમને જવાબ મળી જશે. બરોબર, ખબર પડે છે? ફરીથી જો કહું, આ બ્લોક એ દોડી સાથે બાંધેલો છે. બરોબર, બ્લોક એ 2 મીટર પર સેકન્ડના વેગથી નીચે જાય છે, તો એની સાથે જે દોડી બાંધી છે એ પણ 2 મીટર પર સેકન્ડથી ક્યાં જવાની? નીચે. તો આ દોડીનો વેગ બધી જગ્યાએ એક સરખો હોવો જોઈએ, આ કોન્સેપ્ટ મુજબ. બરોબર, તો અહીંયા બે તો આ દોડીનો દરેકનો વેગ કેટલો? 2 મીટર પર સેકન્ડ. હવે આ જે બ્લોક છે, આ જે પદાર્થ છે એ ગતિ કરે છે આ બાજુ, તો એ ગતિ કરવાનો આ બીજાનો જે ઘટક હશે એ દોડી ઉપર આવી જશે. આ વેગનો આ દિશાનો જે ઘટક હોય દોડી ઉપર આવી જાય, તો એ ઘટક દોડીના ઝડપ જેટલો અથવા દોડીનો જે વેગ છે એના જેટલો હોવો જોઈએ, મતલબ 2 મીટર પર સેકન્ડ જેટલો. તો આનો આ દિશાનો ઘટક લઈ લો, v cos 37 ઇઝ ઇક્વલ ટુ 2. બરોબર, તો v cos 37 મતલબ 4/5 ઇઝ ઇક્વલ ટુ 2. આ 5 ઉપર જાય 10/4 એટલે 5/2. આ ઘટકો પાડતા આવડવા જોઈએ. જે અક્ષ સાથે થીટા બાંધ્યો હોય ત્યાં આપણે કોસ લેવાનું, કારણ કે v આ બાજુ છે તો આપણે આને x અક્ષ ધાર લેવાનું અને આને આ વાય. આપણે x ને y કોઈ પણ ધારી શકીએ, ખાલી આમાં જ x હોય અને આમાં જ y હોવું જરૂરી નથી. તો આવા કિસ્સામાં આપણે આને x અને આને y ધાર લો તો શું થઈ ગયું? આપણે x અક્ષ સાથે થીટા બન્યો તો x અક્ષમાં આવશે cos ઘટક અને y અક્ષમાં આવશે sin ઘટક. પણ y અક્ષની આપણને કોઈ જરૂર નથી, કારણ કે આપણે દોડી જે ઉપર આવતો હોય દોડીનો ઘટક લેવાનો, તો આપણો ઘટક કયો થશે? v cos 37. એટલે આ ઘટક દોડીના વેગ જેટલો હોવો જોઈએ, 2 મીટર પર સેકન્ડ જેટલો. એટલે વેગ મળી ગયો 5/2 મીટર પર સેકન્ડ. હવે જો નેક્સ્ટ શું છે? આ રીતે દિવાલ સાથે ગળગડી બાંધેલી છે, એક છેડો આ બાજુ દોડીનો, બીજો છેડો દોડીનો આ બાજુ. આ દોડી સાથે એ બ્લોક અને આ દોડી સાથે બી બ્લોક જોડેલો છે. આ 37 અંશના ખૂણે, આ 53 અંશના ખૂણે છે આ રીતે. હવે આનો જે વેગ છે એ આપણને 5 મીટર પર સેકન્ડ આપેલો છે, પડેલી સ્થિતિ છે. તો વીબી તમારે શોધવાનું છે. તો સૌપ્રથમ આ જ કોન્સેપ્ટથી તમે આ સ્ક્રીનને પોઝ કરો પહેલાં અને જાતે એક વખત ટ્રાય કરો, પછી હું જે ગણું છું એની સાથે કમ્પેર કરી લો. બરોબર, તો એક વખત ટ્રાય કરી લો, પહેલાં ટ્રાય કરી જો આપણે જોઈએ તો ભાઈ એ છે કે 5 મીટર પર સેકન્ડથી આ બાજુ ગતિ કરી રહ્યું છે. હવે જોજો, અત્યાર સુધી બ્લોકની સાથે દોરી ડાયરેક્ટ બાંધેલા હતા, અહીંયા દોરી θ અંશના ખૂણે બાંધી છે. તમે જોને લંબાવો આગળ, આ રીતે લંબાવો તો આ 37 હોય તો આ પણ કેટલો થાય? 37. બરોબર, તો આપણે તો કોન્સેપ્ટ શું કહે છે કે દોરી પરના બધા બિંદુઓ. તો સૌથી પહેલા આ વેનો જે દોરી ઉપરનો ઘટક હોય એ લઈ લેવાનો, કારણ કે અત્યાર સુધીમાં બ્લોક કેવો હતો? જો આ બ્લોક છે, આ બ્લોક છે, ડાયરેક્ટ દોરી હાથે બાંધ્યો હતો તો ડાયરેક્ટ વેગ મળી જાય. પણ અહીંયા θ અંશના ખૂણે દોરી બાંધી છે, તો આપણે શું કરવું પડે? આ જે વેગ છે એનો દોરી બાજુનો ઘટક લેવો પડે. તો આપણે શું કરશું? અહીંયા x અક્ષ ધાર લો, અહીંયા y અક્ષ ધાર લો. બરોબર, તો અહીંયા આ 5 હોય તો આ બાજુનો ઘટક શું થશે ભાઈ? 5 cos 37 અને આ બાજુનો ઘટક 5 sin 37. પણ આપણે દોરી ઉપરના ઘટકની કામ છે, તો આ થઈ ગયું દોરી ઉપરનો ઘટક 5 cos 37. હવે દોરી ઉપરનો વેગ મળી ગયો, તો આ દોરી ઉપર દરેક જગ્યા પર વેગ કેવો? સરખો. એ જ પ્રમાણે દોરી અહીંયા આવે તો અહીંયા પણ વેગ કેટલો? સરખો. મતલબ અહીંયા કેટલો વેગ હશે? અત્યારે 5 cos 37 જેટલો વેગ હશે. હવે આની વાત કરીએ આપણે. બરોબર, તો જો વેગ v એ નામ ખેંચીએ તો vb પણ આમ જ જવાનું, તો vb આ બાજુ. તો હવે vb નો એવો ઘટક લો કે જે દોરી ઉપર હોય, એ બેઠો ઘટક કોના જેટલો થાય? આના જેટલો થાય. તો vb ને આપણે x અક્ષ y લઈએ તો જો આ છે vb. બરોબર, તો આપણે આને x અક્ષ અને આને y અક્ષ ધાર લો તો શું થયું? આ x ઘટક થઈ ગયો. આ થશે કયો? vb cos 53 અને આ બાજુ થશે vb sin 53. આ ઘટકો પાડતા ખબર પડવી જોઈએ કે ફરીથી જો આ vb છે આ બાજુ, તો આપણે x ને y કોને ધારીએ? તો આપણે આને x ધાર લઈએ અને આને y ધાર લઈએ. તો x અક્ષ સાથે ખૂણો બેઠો છે 53 નો, તો vb નો x અક્ષનો ઘટક શું થાય? vb cos 53 જે દોરી પર આવવું જોઈએ
ફરજિયાત જોજો. હા, હું કેમ આમ એક્સ ને આમ વાય લઉં છું? કારણ કે મારે એવો કોઈ ઘટક લાવવો છે જે દોરી ઉપર હોય, તો ફરજિયાત એક્સ અક્ષ દોરીને ધાર લેવાની. તો એક્સ અક્ષ દોરી ઉપર આવી ગયું, તો દોરી ઉપરનો ઘટક થઈ ગયો VB cos 53. તો હવે ખબર પડી ગઈ કે VB નો જે આ બાજુનો ઘટક હતો એ બેઠો દોરીનો જે આ બાજુનો ઘટક હતો એટલે આ એના જેટલો થવો જોઈએ. તો શું લખી શકો તમે હવે? માટે 5 cos 37 જે દોરી ઉપરનો ઘટક આ, બરોબર, બેઠો આના દોરી ઉપરના ઘટક જેટલો હોવો જોઈએ. એટલે કે VB cos 53. તો આ 5 આ થશે કેટલું? 4/5 ઇઝ ઇક્વલ ટુ VB આ થશે 3/5. તો આના ઉપરથી VB મળી જાય કે VB બરાબર આ 5 કેન્સલ, આ 5 ચોક 20 અને 3 છેદમાં, તો થઈ ગયું 20/3 મીટર પ્રતિ સેકન્ડ. જે જવાબ આવે એ લખી લેવાનો. એટલે આ રીતે તમે VB નો વેગ શોધી શકો. એટલે થોડુંક વિચારીને આમ સમજાયતા દાખલા ગણવાના. સૌથી પહેલા શું કરવાનું? ઘટકો ખબર પડવી જોઈએ. હવે ઘટકો પાડવા માટે તમે એક્સ ને વાય એક્સ કોઈ પણ જગ્યાએ લઈ શકો, બરોબર. આ રીતે દાખલા હોય તો એક્સ આમ અને વાય એક્સ આમ ધારી લેવાનું, અને આવું હોય તો આ એક્સ અક્ષ અને આ વાય એક્સ, બરોબર. પછી એના ઘટકો લખવાના. આપણે કેવા ઘટકોની જરૂર પડશે કે જે દોરી ઉપર હોય? તો સૌથી પહેલા આ દાખલામાં ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ દોરી સાઈડ ડાયરેક્ટ જોઈન્ટ છે, ત્રાસી તો છે ને, તો ડાયરેક્ટ જ આપણને ખબર પડી ગઈ. એટલે સીધો વેગ તમે 5 લખી શકો. પણ જ્યારે ત્રાસી દોરી હોય, આ છે, આ છે, આ છે, આ છે, તો ડાયરેક્ટ ના લખાય. તમારે એ પદાર્થનો એવો ઘટક લેવો પડે જે દોરી ઉપર હોય. તો આનો ઘટક દોરી ઉપર કયો? cos. આનો ઘટક દોરી ઉપર કયો? cos. આનો ઘટક દોરી ઉપર કયો? cos. અને આનો ઘટક દોરી ઉપર કયો? VB cos 53. અને પછી આ બાજુ દોરી ઉપરનો ઘટક અને આ બાજુ દોરી ઉપરનો ઘટક સરખાવી શકો આ કોન્સેપ્ટ ઉપરથી, બરોબર. તો જવાબ મળી જાય VB બરાબર 20/3 મીટર પર સેકન્ડ, બરોબર. પછી જો નેક્સ્ટ આપણને આવો સળિયો આપ્યો છે ત્રાસો, આ લીસી સપાટી છે બંને, બરોબર. અહીંયા રીતે ઊભો મૂકેલો છે, સીડી આપેલી હોય અથવા સળિયો આપેલો હોય, બંને ચાલે, વાંધો નહીં. હવે એવું કહે છે કે આ સળિયાનો આ ભાગ A અને આ છેડો B છે. તો આ જે A છેડો છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી નીચે તરફ ગતિ કરે છે. તો આ બાજુ જાય તો ઓબ્વિયસલી એનો કઈ બાજુ જવાનો છે? આ બાજુ જવાનો છે. તો આ જે A છે એનો વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. અહીંયા થીટા ખૂણો છે, બરોબર. તો VB નો વેગ તમારે શોધવાનો છે. તો જોઈએ, જો આ થીટા હોય 90, તો આ થયું 90 માઇનસ થીટા. તો હવે આપણે આનો આ જ કોન્સેપ્ટ લાગુ પડશે આને પણ, કે ભાઈ સળિયાના આ દરેક બિંદુ આગળનો વેગ એક સરખો હોવો જોઈએ. તો હવે આ VA નો એવો ઘટક લો જે સળિયા ઉપર હોય અને VB નો એવો ઘટક લો જે સળિયા ઉપર હોય, અને બંને ઘટક સરખાઈ દો. તો સૌથી પહેલા આપણે ઘટકો લખીએ. જો તો આ છે VA, આપણે સળિયા ઉપર લેવું છે તો આને x અક્ષ ધાર લો અને આને y અક્ષ ધાર લો. તો આ VA નો x અક્ષ ઉપર થીટા છે 90 માઇનસ થીટા, તો આ ઘટક થઈ ગયો VA cos 90 માઇનસ થીટા. હવે આ થીટા છે, અહીંયા પણ થીટા થાય, તો VB નો સળિયા ઉપરનો ઘટક થઈ ગયો VB cos થીટા. એટલે સૌથી પહેલા દરેક દાખલામાં આપણે દોરી ઉપરના ઘટક લેવાના. જો ડાયરેક્ટ આપ્યા હોય તો ડાયરેક્ટ, જો થીટા કોણે હોય તો એનો આ બાજુનો ઘટક લેવાનો થશે. તો શું થશે? તો આ બાજુ બંને ઘટક સરખા થવા જોઈએ સળિયા ઉપરના. તો આ થઈ ગયો VA cos 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ VB cos થીટા. અને આપણને ખબર છે 90 માઇનસ એટલે પહેલું જ સળંગ થાય, અને પહેલા છે એમાં બધા પ્લસ, તો આનો જવાબ પ્લસમાં, અને cos છે તો cos નું થઈ જાય 90 છે તો cos નું થઈ જાય sin. તો થઈ ગયું VA sin થીટા ઇઝ ઇક્વલ ટુ VB cos થીટા. આપણે શોધવું છે VB અને cos છેદમાં જાય તો sin upon cos એટલે tan. તો થઈ ગયું VB ઇઝ ઇક્વલ ટુ VA tan થીટા. આ થઈ ગયો VB. તમને થીટા આપેલો હોય, V ની સ્પીડ આપેલી હોય તો તમે કિંમત મૂકી શકો છો. એટલે આ રીતે જેટલા પણ કન્સ્ટન્ટ મોશનના દાખલા દોરી ઉપરના અથવા સળિયા ઉપરના જોયા, એ દરેક દાખલામાં તમે જોયું હોય કે સૌથી મહત્વનું છે દોરી ઉપરના ઘટકો શોધવાનું. તમને જો ડાયરેક્ટ આપ્યો તો વાંધો છે ને,
જો 30 અંશના 60 અંશના કોઈ પણ ખૂણે આપેલું હોય તો સૌથી પહેલા આનો દોરી ઉપરનો ઘટક લઈ લેવાનો અને પછી દોરીના જે બે ઘટક મળે એ સરખાઈ દેવાના. અહીંયા ડાયરેક્ટ 5 અને આનો ઘટક cos, તો બંને સરખાઈ શકો કારણ કે દોરી પરના બધા જ બિંદુઓનો વેગ એક સરખો હોવો જોઈએ, તો જ એને કન્સ્ટ્રેન્ટ મોશન કહી શકો. જેવું આપણે અહીંયા જોયું ને દરેકનો વેગ સરખો હોય એવું છે. એટલે કોઈ પણ દાખલા હોય દોરી ઉપરના ઘટકો પાડતા શીખવાના છે, બરોબર. તો હવે આગળ દાખલા ગણીએ એના પહેલા આટલું લખી લો. ચાલો, લખાઈ ગયું? ચલો આગળ જઈએ. હવે જોજો, હવે તો આ જે દાખલા આપણે જોયા એ દાખલા આપણે જોયા કોના? દોરીમાં, સ્ટ્રિંગમાં કન્સ્ટ્રેન્ટ મોશન. હવે આપણે આગળ જઈએ છીએ પુલી અને બ્લોક હોય એમાં કન્સ્ટ્રેન્ટ મોશન જોવાનું છે. મતલબ પુલી એટલે ગરગડી, અને ગરગડી સાથે બે દોરી વડે કોઈ દોરી વડે બે બ્લોક બાંધો તો એને કહેવાય છે પુલી બ્લોક સિસ્ટમ, બરોબર. તો એમાં આપણે કન્સ્ટ્રેન્ટ મોશન જોવાનું છે. તો જો આપણે એક દાખલો જોઈએ તો સૌથી પહેલા ગરગડી છે. હવે ગરગડી સાથે બે બ્લોક દોરી મારફતે જોડેલા છે A અને B, બરોબર. અને આ ગરગડી ફિક્સ છે. આ છે દિવાલ, એની સાથે ગરગડી ફિક્સ છે. મતલબ ગરગડી આમ ફરી શકે પણ ઉપર નીચે જઈ શકે નહીં. દોરી આમ તેમ થાય તો ગરગડી આમ ફરી શકે પણ ગરગડી ઉપર નીચે જઈ શકે નહીં. તો એને કહેવાય ફિક્સ ગરગડી. તો આ ફિક્સ ગરગડી હોય, દોરી વડે બે બ્લોક બાંધ્યા છે. હવે એક બ્લોકનો વેગ 4 મીટર પર સેકન્ડ છે તો બીજા બ્લોકનો વેગ શોધવો છે. તો ડાયરેક્ટ જવાબ આમાં કહી શકો, કારણ તમને ખબર છે કે જો 4 મીટર પર સેકન્ડ વેગ હોય તો આની સાથે દોરી ડાયરેક્ટ બાંધી છે તો દોરીનો વેગ પણ કેટલો હોય? 4 મીટર પર સેકન્ડ. તો દોરીના દરેક બિંદુઓ, આ જે બિંદુઓ છે એ દોરીના દરેક બિંદુનો વેગ કેટલો હશે? 4 મીટર પર સેકન્ડ. કારણ કે દોરી એક જ છે, આખી દોરી જે દોરી હોય એ ગરગડીમાંથી પસાર કરીને મૂકી દઈએ તો એ દોરી એક જ કહેવાય. તો એક જ દોરીમાં દરેક બિંદુનો વેગ કેવો? સરખો, કન્સ્ટ્રેન્ટ મોશન. તો અહીંયા વેગ 4 મીટર પર સેકન્ડ, તો અહીંયા પણ 4 મીટર પર સેકન્ડ. અને આની સાથે બ્લોક જોડેલો છે તો ઓબ્વિયસલી બ્લોકનો વેગ પણ શું થઈ જાય? 4 મીટર પર સેકન્ડ. તો આ એ બ્લોક હતો તો એ બ્લોકનો વેગ હતો 4 મીટર પર સેકન્ડ. તો કન્સ્ટ્રેન્ટ મોશનથી બીનો વેગ, જે આપણો બી બ્લોક છે એ બી બ્લોકનો વેગ પણ શું થાય? 4 મીટર પર સેકન્ડ. આવું ક્યારે બને? જો ગરગડી ફિક્સ હોય અને એક દોરી મારફતે બે બ્લોક ડાયરેક્ટ જોડેલા હોય તો જ આવું બને. જો ગરગડી ફિક્સ હોય તો. પણ જો ગરગડી ગતિ કરે તો આવું ડાયરેક્ટ લખી શકાય નહીં. આમાં ફિક્સ હતી, દોરી એક જ હતી, દોરીના બંને છેડા આગળ બ્લોક હતા તો એક જ દોરી હોય તો દરેક જગ્યાએ વેગ સરખો હોય. તો આ બાજુ 4 તો આ બાજુ 4 તો બ્લોકનો વેગ પણ 4 મીટર પર સેકન્ડ. પણ હવે જો ગરગડી આપણે ગતિ કરાવીએ તો હવે શું થાય? તો જો અહીંયા ગરગડી ગતિ કરતી દર્શાવી છે 2 મીટર પર સેકન્ડથી ઉપર તરફ, ફિક્સ નથી અને એની સાથે બે બ્લોક છે. તો હવે આવા દાખલા કે જ્યાં ગરગડી ગતિ કરતી હોય તો એવા દાખલા માટે એક શોર્ટકટ સૂત્ર બનાવીએ છીએ, સમજો, અને પછી એના ઉપયોગથી દાખલા કરશું. એ દાખલા એકદમ ઈઝી થઈ જશે. જો તો સૌથી પહેલા શું કરીએ આપણે કે આ જે ગરગડી છે એમાં દોરી આ રીતે બાંધી છે. હવે દોરી આમ હોય, બે બ્લોક હોય, હવે આ બ્લોક ઉપર જાય તો આ બ્લોક નીચે, અને આ બ્લોક ઉપર જાય તો આ બ્લોક નીચે. તો એ બ્લોક ઉપર નીચે જાય પરંતુ આખી દોરી લંબાઈ એ કદી બદલાવાની નથી. જે પહેલા હોય એ જ પછી હોવાની છે. ભલે એવું થાય કે બે સરખામાં ત્યાં મોટી થઈ જાય તો નાની થઈ જાય, પણ ટોટલ તો કેવી રહે? સરખી જ રહેશે. ખાસ જોજો, અહીંયા બ્લોક આમ તો ગમે તેમ જાય પણ દોરી ટોટલ હંમેશા સરખી જ રહે. મતલબ દોરીનો કુલ સરવાળો એ કદી પણ બદલાય નહીં. દોરી કદી ખેંચાય એવું થાય નહીં. દોરી જેમ છે એમ જ તો આમ કે આમ થયું પણ ટોટલ સરળ શું થવું જોઈએ? સરખો થવો જોઈએ. તો જો દોરીને આ બાજુનો ભાગ આપણે x2 ધાર લઈએ, લંબાઈ, દોરી લંબાઈ, અને આ બાજુનો જે ભાગ છે એની લંબાઈ આપણે x1 ધાર લઈએ તો એનો મતલબ દોરીની આખી લંબાઈ શું થઈ? x1 પ્લસ x2 છે, બદલાવી જોઈએ નહીં. તો આ થઈ ગયું x1 પ્લસ x2 બરાબર છે. હવે આપણે વિકલન કરીએ તો આનું વિકલન થાય dx1 upon dt અને આનું વિકલન થાય dx2 upon dt અને આ છડપાનું વિકલન થઈ ગયું 0. હવે જોજો, તો આ થઈ ગયું x1 નો વેગ, મતલબ દોરી જે વ્યક્તિ ગતિ કરે છે એ. હવે દોરીની સાથે બ્લોક જોડ્યો છે ડાયરેક્ટ, તેવું કહી શકો બ્લોકનો વેગ. પરંતુ આ બ્લોક નો વેગ ડાયરેક્ટ ન લખાય. આ ખાસ જોજો, જો ગરગડી ફિક્સ હોય તો ડાયરેક્ટ લખી શકો, પણ જો ગરગડી ગતિ કરતી હોય તો ગરગડી પણ ગતિ કરશે, બ્લોક પણ ગતિ કરશે. તો બે વસ્તુ ગતિ કરતી હોય તો આપણે જોઈ ગયા છે સાપેક્ષ વેગ લેવો પડે. તો તમારે આનો જે વેગ છે x1
માટેનો એ બ્લોક એનો વેગ આ જે ગડગડી છે ફૂલી એની સાપેક્ષ લેવો પડે, બરોબર ને? કારણ કે આ વેગ મળે દોડીનો, પણ દોડી આની સાથે જોઈન્ટ છે તો બ્લોકનો વેગ કહેવાય. તો એ બ્લોકનો વેગ ડાયરેક્ટ ન લખાય, પરંતુ જે વસ્તુ ગતિ કરે છે એની સાપેક્ષ લખવું પડે, કારણ કે દોડી ગળગડી મારફતે પસાર થાય છે એટલે ગળગડીનો વેગ એમાં અસર કરશે, એટલે આનો વેગ આની સાપેક્ષ લખવો પડે. તો લખી શકો એ બ્લોકનો વેગ ગળગડી એટલે પુલ્લીની સાપેક્ષમાં એનો વેગ. એવું જ x2 નું વિકલન તમે કર્યું તો x2 નું વિકલન એટલે શું? જ્યાં બાદની દોડી છે એ બાદનો વેગ, તો એ પણ બ્લોક સાથે જોઈન્ટ છે તો આપણે બ્લોકનો જ વેગ કહી શકીએ. તો આ બ્લોકનો વેગ પુલ્લીની સાપેક્ષે લખવો પડે, તો થઈ ગયું v પુલ્લીની સાપેક્ષમાં b નો વેગ ઇઝ ઇક્વલ ટુ 0. સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ ખબર જ છે, va માઇનસ vp, vb માઇનસ vp. આ થઈ ગયું -2vp, પેલી બાદ જાય તો +2vp, માટે vp બરાબર va પ્લસ vb ના છેદમાં 2. આ થઈ ગયું આપણું શોર્ટકટ સૂત્ર, બહુ જ અગત્યનું છે જ્યારે પુલ્લી ગતિ કરતી હોય ત્યારે જ, બરોબર? સ્થિર હોય તોય ચાલે, વાંધો નહીં. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ, કયો વેગ પ્લસ લેવો કયો વેગ માઇનસ લેવો, તો જો વેગ ઉપર તરફ હોય તો આવશે પોઝિટિવ, અને જો વેગ નીચે તરફ હોય તો વેગ લેવાનો નેગેટિવ, યાદ રાખજો. હા, તો હવે આ સૂત્ર ઉપર આ દાખલો ગણીએ. જો આપણે તો વીપી આપ્યું છે 2 મીટર પર સેકન્ડ ઉપર, એટલે લેવાનો પોઝિટિવ, તો વીપી ની જગ્યાએ આવશે 2. હવે વીએ જાય છે નીચે તરફ એટલે આવશે નેગેટિવ, એટલે -4 પ્લસ વીબી એમના એમ શોધવાનું છે. વીબી આપણને ખબર નથી, તમે જો ધારી લો કે ઉપર જશે તો જવાબ સાચો હશે તો પ્લસમાં આવશે, અને ખોટો હશે તો માઇનસમાં આવશે, એટલે વીબી ને એમને એમ રાખીએ આપણે. તો આ થઈ ગયું વીબી એમના એમ, અને છેદમાં 2. આ સામે જાય એટલે 4 -4 પ્લસ વીબી -4, આ બાજુ આવે તો શું થશે? +4 થશે ને, શું થશે અહીંયા? +4 થશે. તો આ -4 આ બાજુ +4, તો વીબી મળ્યું આપણને +8, તો +8 મતલબ કઈ બાજુ હોવું જોઈએ? ઉપર તરફ હોવો જોઈએ, તો આ થશે ઉપર તરફ, એટલે વીબી થશે કઈ બાજુ ભાઈ? ઉપર તરફ ગતિ કરશે. એટલે ખાસ સંજ્ઞા પદ્ધતિ જોવાની કે ભાઈ વીપી ક્યાં જાય છે? ઉપર તરફ, એટલે પ્લસ. વીએ કઈ બાજુ છે? નીચે તરફ, એટલે -4. વીબી આપણને ખબર નથી એટલે એમને એમ જ રાખવાનું, ધારવાનું નહીં, એમને એમ જ રાખવાનું. તો વીબી છેદમાં 2, આ સામે જાય તો 4, ઉપર એમના એમ, આ -4 આ બાદ જાય તો +4 થઈ જાય, તો વીબી મળી ગયું +8, અને વીબી પ્લસ છે એનો મતલબ ફરજિયાત ક્યાં જવી જોઈએ? ઉપર તરફ જવી જોઈએ. તમે જો ધારી લો પહેલાથી કે વીબી ઉપર તરફ, તો અહીંયા પ્લસ તમે લેવાના, તો જવાબ તમારો પ્લસમાં જ આવશે, મતલબ તમારી ધારણા સાચી છે. પણ જો એ ખરેખર નીચે જતો હોત અને તમે ધાર્યું હોત ઉપર, તો અહીંયા જવાબ માઇનસમાં આવતે, તો પછી ક્યાં આવે? નીચે તરફ. એટલે જો તમને ખબર ના પડે તો વીબીની કોઈ ધારણા કરવી નહીં, એમને એમ જ રાખવાનો, એટલે જવાબ ઓટોમેટિક પ્લસ કે માઇનસ આવે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે, બરોબર? હવે નેક્સ્ટ જો આવો દાખલો છે, બરોબર? ગળગડી જાય છે 4 મીટર પર સેકન્ડથી ઉપર. આ બ્લોક છે એ, આ બ્લોક છે બી, તો આનો વેગ આપ્યો છે આપણને 6 મીટર પર સેકન્ડ ઉપર તરફ. આનો વેગ આપણે શોધવો છે, તો હવે શોર્ટકટ સૂત્ર ડાયરેક્ટ લઈએ. ભાઈ વીપી બરાબર વીએ પ્લસ વીબી ના છેદમાં 2. તો સૌથી પહેલા વીપી ક્યાં છે? ઉપર, એટલે +4, પછી વીએ ક્યાં છે? ઉપર, એટલે +6 પ્લસ વીબી ના છેદમાં 2 એમના એમ. તો આના ઉપરથી વીબી શોધીએ તો ભાઈ વીબી બરાબર આ સામે જાય એટલે થઈ ગયું 8, આ +6 પેલી બાદ જાય એટલે -6, એટલે થઈ ગયું 2 મીટર પર સેકન્ડ, બરોબર? સાદું ખાલી 2 સ્ટેપમાં દાખલો થઈ જાય જો આ સૂત્ર તમને યાદ હોય તો, અને સંજ્ઞા પદ્ધતિ આવડે તો. તો આ થઈ ગયો દાખલો. હજી નેક્સ્ટ જોઈએ જો કે આવો દાખલો છે, આપણી પાસે ગળગડી છે 4 મીટર પર સેકન્ડ થી ઉપર તરફ જાય છે, બરોબર? આ બાજુ આનો શું મતલબ થાય? આનો મતલબ દોરી અહીંયા દીવાલ સાથે બાંધી છે, જમીન સાથે, મતલબ ફિક્સ કરેલી છે. શું કરેલી છે? ફિક્સ કરેલી છે એનો મતલબ થાય. ફિક્સ એટલે સ્થિર કહેવાય. અને આ બાજુ બ્લોક છે વીબી બરાબર 0. અત્યાર સુધી દોરીના બંને બાજુ બ્લોક હતા, પણ અહીંયા એક જ બાજુ બ્લોક છે અને બીજું જડિત કરેલી છે, તો આને આપણે ફિક્સ ધાર લઈએ, એક બ્લોક જ ધાર લઈએ, તો આનો વેગ થઈ જાય 0, કારણ કે ફિક્સ છે, હલી શકે નહીં, ગતિ કરી શકે નહીં, એટલે વેગ 0. તો આવું જ્યારે પણ ફિક્સ હોય તો એનો વેગ ધારી લેવાનો 0, બરોબર? તો આને એક બ્લોક ધાર લો તો આનો વેગ થઈ જાય 0, તો આ એ અને અહીંયા થઈ જાય બી. તો આપણી પાસે અહીંયા તમે જો ધ્યાનથી, આને આપણે બી ધાર લો તો વીબી બરાબર શું થઈ ગયું? 0.
કારણ કે ફિક્સ છે એટલે હવે જ્યારે આવું ફિક્સ આપેલું હોય ને ત્યારે વેગ 0 ધાર લેવાનો અને એને બી ધાર લેવાનો. તો થઈ ગયું VB 0, V આપણે શોધવું છે તો ભાઈ VP જાય છે ઉપર એટલે આવશે +4, VA કેટલું શોધવાનું છે, VB છે 0 અને છેદમાં 2, તો 2 સામે જાય તો V આપણને મળ્યું +8 મીટર પર સેકન્ડ. હવે પ્લસનો મતલબ કઈ બાજુ જતો હોવું જોઈએ, ઉપર તરફ, તો V જશે ઉપર તરફ. અહીંયા VB હતું પ્લસ તો VB સોરી આપણી પાસે VB છે, VA શોધવાનું હતું ને, તો અહીંયા VA, તો અહીંયા મળશે VA, તો આ VA ક્યાં જશે, ઉપર તરફ જશે. એટલે આપણને ખબર પડી જાય કે ઉપર તરફ જાય છે. બરોબર છે. તો આ રીતે તમે સૂત્ર ઉપરથી દાખલો કરી શકો. હવે જો થોડુંક સ્ટફ લઈએ થોડું, તો આવો એક આકૃતિ આપી છે. આ ગળગડી પહેલી આ ફિક્સ છે, આ બે ગળગડી ગતિ કરતી છે. બરોબર, ફિક્સ એટલે આવું હોય તો ખબર પડે ફિક્સ, જો આવું ના હોય તો પછી ફિક્સ નથી એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપ્યું છે A બ્લોક, આ B બ્લોક, આ C બ્લોક. એમાં એનો વેગ આપ્યો છે 4 મીટર પર સેકન્ડ, બીનો વેગ આપ્યો છે 3 મીટર પર સેકન્ડ. બંને આ ઉપર જાય છે અને આ નીચે જાય છે, તો તમારે C નો વેગ શોધવાનો છે. તો જો જ્યાંથી કિંમત તમને મળતી હોય ત્યાંથી ચાલુ કરવાની. સૌથી પહેલા આપણે આની વાત કરીએ, આની, તો એને આપણે અલગથી દોડીએ. તો જો અલગથી દોર્યું છે, બરોબર, તો આ પુલી 1 નંબરની કહીએ, બરોબર, પછી આને આપણે 2 નંબરની કહીએ અને આને આપણે 3 નંબરની કહીએ, અથવા આને 2 નંબરની કહો, બરોબર, તમારે સેમ કેવું હોય, અને આને આપણે 3 નંબર તો કહી શકો. તો આ થઈ ગયું VP1. જો હવે હા, તો આ VP1 આ બાજુ જડિત અને આ બાજુ A, આ થઈ ગઈ આકૃતિ. ખાલી આટલી દોડવાની છે. કારણ શું કે તમને આ ખબર છે 0 વેગ, આ ખબર છે વેગ આપ્યો છે, તો આનો વેગ મળી જાય, આનો વેગ મળે એટલે આનો વેગ મળે, આનો વેગ મળે એટલે આનો વેગ તમને મળી જશે. એટલે આમથી આમ જે આપી છે કિંમત ત્યાંથી ચાલુ કરવાની. તો જો આ થઈ ગયો વેગ 0, આનો વેગ આપ્યો છે V નીચે તરફ, કેટલો આપ્યો છે 4 મીટર પર સેકન્ડ. તો સૌથી પહેલા VP1 શોધી લઈએ. તો આપણી પાસે સૂત્ર ખરો, VP1 બરાબર VA પ્લસ VB છેદમાં 2. તો VA કેટલું નીચે તરફ છે એટલે -4, VB તો 0 કારણ કે ફિક્સ છે એટલે, તો થઈ ગયું છેદમાં 2. તો આપણને મળી ગયું VP1 ઇઝ ઇક્વલ ટુ -2 મીટર પર સેકન્ડ. મતલબ આ જે પુલી છે એ ક્યાં જતી હશે, નીચે જતી હશે. તો આપણને આનો વેગ મળી ગયો. ચાલો હવે તો આ તો ફિક્સ છે, જો આ ફિક્સ છે, બરોબર, એટલે આ તો પુલી ફિક્સ, મતલબ પુલીનો વેગ હવે 0 કહી શકો આના માટે. તો તમને આનો વેગ ખબર છે, આ સ્થિર છે, તો આનો વેગ મળી જાય. તો ખાલી આટલો ભાગ એને અલગથી દોડીએ. જો તો VP1 આ બાજુ VP2 અને ઉપર VP, બરોબર, તો શું લખી શકો, જો અહીંયા આવે VP3 લખવો, વાંધો નહીં. તો હવે આ VP1 આપણને ખબર છે -2, મતલબ ક્યાં જાય છે, નીચે તરફ. તો આના ઉપરથી આનું સૂત્ર લેવું હોય તો શું લખી શકો કે ભાઈ હવે VP3 ઇઝ ઇક્વલ ટુ VP1 પ્લસ VP2 છેદમાં 2. તો VP3 તો 0 છે, બરોબર, કારણ કે આ તો જડિત છે, સ્થિર છે. જો ગતિ કરતી હોય તો જ વેગ આવે, ન કે સ્થિર લેવાનું. તો આ 0 ઇઝ ઇક્વલ ટુ VP1 છે -2 પ્લસ VP2 છેદમાં 2. તો આ 2 સામે જે 0 થવાનું અને -2 જવાય તો પ્લસ થઈ જશે. તો આપણને VP2 કેટલું મળી ગયું, VP2 બરાબર +2 મીટર પર સેકન્ડ. જો ના ગણવું હોય ને તો આયરો દાખલો થઈ જાય. જો ગળગડી ફિક્સ, ગળગડી ફિક્સ, આ બાજુ 2 બ્લોક, તો આ બાજુ આ 2 બ્લોક ધારી શકો. તો આ બાજુ વેગ જેટલો હોય એટલો જ આ બાજુ હોવાનો છે, પણ વિરુદ્ધ દિશામાં. નીચે હોય તો અહીંયા ક્યાં આવે, ઉપર. તો એ જ થયું. જો તો આ સ્થિર મતલબ 0. તો જે વેગ આનો હોય એ જ બેઠો આનો મળે, પણ વિરુદ્ધ દિશામાં. તો -2 મતલબ નીચે હતું, તો આ શું મળ્યું આપણને, +2 ઉપર તરફ. એટલે હવે આનો વેગ મળી ગયો, ગળગડીનો આનો વેગ છે, તો આનો વેગ હવે આપણે શોધી શકીએ. તો એ લખીએ એના પહેલા તમે આટલું લખી લો. ચાલો, લખાઈ ગયું. હવે જો આગળ જઈએ તો હવે શું કરવાનું છે આપણે, હવે ફરીથી ખાલી આટલી આકૃતિ આપણે ખાલી દોડી દઈએ. તો શું થશે, જો આ રીતની આકૃતિ થાય. આ થઈ ગયો VB બરાબર 3 મીટર પર સેકન્ડ જે આપ્યું છે, VC આપણે શોધવાનું છે. અને VP2 આપણે કઈ બાજુ મળ્યું તમે જો, તો VP2 આપણને મળ્યું કેટલું, તો VP2 મળ્યું +2. તો +2 નો મતલબ ક્યાં જતું હશે, ઉપર. તો થશે 2 મીટર પર સેકન્ડ. તો હવે VC શોધી શકીએ. ફરીથી પાછું આના મળે સૂત્ર. તો શું થઈ ગયું, VP2 અથવા VP3
અથવા VP2 જ કીધું છે આપણે, તો VP2 બરાબર VB પ્લસ VC છેદમાં 2. તો આ છે 2 ઇઝ ઇક્વલ ટુ VB ઉપર જાય છે, ઉપર એટલે પ્લસ, અને VC આપણે શોધવાનું છે છેદમાં 2. તો આ સામે જાય એટલે 2 ને 2 4, તો VC બરાબર 4. આ 3 પેલી બાજુ જાય તો વધે 1 મીટર પર સેકન્ડ. પડી ખબર? એટલે આવો જો દાખલો તમને પૂછે ગમે તે હોય, મેં અહીંયા 3 ગળગડી આપી છે, તો આવા ગમે તે ગળગડી આપે એકદમ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. સૌથી પહેલા જે વેલ્યુ ખબર હોય એના ઉપરથી એક ગળગડીનો વેગ શોધવાનો, પછી એ ગળગડી ઉપરથી બીજી ગળગડીનો વેગ શોધવાનો, અને પછી એ ગળગડીનો વેગ મળી જાય પછી આ બીજી ગળગડી છે એના માટે ફરીથી સૂત્ર મૂકવાનું, એટલે જે વેગ શોધવો છે એ મળી જાય. આ ભાગ તમને જો ખબર પડતી હોય ને તો આ ભાગ લખવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલા આ ભાગ લીધો, આ ગળગડીનો પહેલો વેગ, તો VP1 આપણે શોધ્યું -2, તો ખબર પડી જવી જોઈએ કે જો આ માઇનસ હોય તો ઓબ્વિયસલી આ પ્લસ હશે, કારણ આ સ્થિર છે. એટલે જો ગતિ કરતું હોત આ પણ તો પછી આ લેવું પડે, પણ આ સ્થિર છે તો ઓબ્વિયસલી ડાયરેક્ટ તમે લખી શકો VP1 ઇઝ ઇક્વલ ટુ VP2 પણ વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ હતું તો આ થશે પ્લસ VP2. હવે પ્લસ મળી ગયું. હવે આના માટે હવે ફરીથી સૂત્ર મૂકો, તો લખી શકો VP2 બરાબર VB પ્લસ VC છેદમાં 2. તો VB છે +3, VC આપણે શોધવું છે એટલે એમને રાખવાનું, 2 ઉપર જાય તો થઈ ગયું 4 - 3 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ. બરોબર? તો આ પુલ્લીના દાખલામાં આ એક ટાઈપનો કોન્સેપ્ટ થઈ ગયો. VP બરાબર VA પ્લસ VB છેદમાં 2. આ સૂત્ર ઉપરથી દાખલા કરી શકો. પણ આ જ દાખલા બીજી મેથડથી પણ થાય, જે આપણે VP બરાબર VA પ્લસ VB છેદમાં 2 એ સૂત્ર ઉપરથી ગણ્યા, એ જ દાખલા તમે બીજી મેથડ પોઈન્ટ મેથડથી પણ ગણી શકો. આ દાખલો તમે જોયો હોય ને તો તમે કેટલો લાંબો ગણ્યો, પહેલા એક પુલ્લી માટે, પછી બીજી પુલ્લી માટે, અને પછી આના માટે. પરંતુ જો આ મેથડ લેશો ને તો આ દાખલો આખો 2 સ્ટેપમાં થઈ જાય. જોઈએ જો આ મેથડ પહેલા, તો આ જોઈએ પોઈન્ટ મેથડ, તો આ છે VP પુલ્લી, આ VB અને VA. આ VA નો વેગ આપ્યો છે ઉપર તરફ, અને VB નો આપ્યો છે પણ ઉપર તરફ. VP નો આપણે શોધવો છે. તો પોઈન્ટ મેથડમાં શું કરવાનું, જો અહીંયા કે ભાઈ પુલ્લી, બ્લોક કે જમીન પરના અડતા બધા જ બિંદુઓ નક્કી કરો. દોરી જ્યાં જ્યાં અડતી હોય, જમીન અડતી હોય, બ્લોકને અડતી હોય કે પુલ્લીને અડતી હોય, એ દોરી પરના બધા જ બિંદુ નક્કી કરો પહેલા. તો જો અહીંયા ચાલુ કરીએ તો સૌથી પહેલા આ છેડો બ્લોકને અડે છે, પછી અહીંયા ક્યાં અડતું નથી, પછી અહીંયા પુલ્લીને અડે છે, પાછું અહીંયા દોરી આમ છે, આ બીજો ભાગ પણ પુલ્લીને અડે છે, પછી અહીંયા કોઈ વસ્તુ અડતું નથી, પાછું અહીંયા આવશો તો બ્લોકને પાછો એડો. તો બ્લોક, પુલ્લી અને જમીન ઉપરના અડતા દોરી જ્યાં જ્યાં અડે બધા બિંદુ નક્કી કરો. પછી દોરીની લંબાઈ વધે તો વેગ પ્લસ, બરોબર, અને દોરીની લંબાઈ ઘટે તો વેગ ઋણ લેવાનો છે, અને બધા વેગ લખવાના છે. જો હું લખું છું, સૌથી પહેલા આ બ્લોકની વાત કરું તો આ બ્લોક જાય છે ઉપર, તો દોરી છે આમ, અને જો આ બી ઉપર તરફ જશે તો શું થશે, દોરી ધીમે ધીમે ઓછી થતી જશે. તો આના લીધે દોરીનો લંબાઈ ઘટવાની, કારણ કે ઉપર જાય છે ને, દોરી છે આમ, બ્લોક ઉપર જાય તો લંબાઈ ઘટે, તો આનો વેગ લેવાનો માઇનસ. એટલે જેટલા આપણે કોન્ટેક્ટ બિંદુ જોયા ને દરેક બિંદુ આગળ વેગ લખવાનો. તો આ કોન્ટેક્ટ બિંદુ આગળ વેગ થશે માઇનસ, તો બ્લોકનો વેગ આવશે -VB. હવે આ કોન્ટેક્ટ બિંદુ, તો કોન્ટેક્ટ બિંદુ જેની સાથે કોન્ટેક્ટમાં હોય એનો વેગ લખવાનો. અહીંયા કોન્ટેક્ટ બિંદુ બ્લોક સાથે હતું તો બ્લોકનો વેગ લખ્યો, અહીંયા કોન્ટેક્ટ બિંદુ ગળગડી સાથે કોન્ટેક્ટમાં છે તો આપણે ગળગડીનો વેગ લખવાનો. તો હવે ગળગડી જાય છે ઉપર, દોરી છે આમ, ગળગડી ઉપર જશે તો દોરીની લંબાઈ વધવાની, તો આના લીધે વેગ આવશે +VP. હવે સેમ અહીંયા કે આ કોન્ટેક્ટ બિંદુ પણ ગળગડી સાથે કોન્ટેક્ટમાં છે, તો આના લીધે લંબાઈ ગળગડી ઉપર જાય તો લંબાઈ વધવાની, તો ફરીથી પાછું VP+. જો લંબાઈ વધે તો વેગ ધન, લંબાઈ ઘટે તો વેગ ઋણ લેવાનું થશે. તો પહેલો કોન્ટેક્ટ બિંદુ થઈ ગયો, બીજું કોન્ટેક્ટ બિંદુ થઈ ગયું, ત્રીજું કોન્ટેક્ટ બિંદુ થઈ ગયું, અને ચોથું કોન્ટેક્ટ બિંદુ અહીંયા, તો એ જોઈએ આપણે. તો અહીંયા VA ક્યાં જાય છે ઉપર, તો ફરીથી કારણ કે આ કોન્ટેક્ટ બિંદુ બ્લોક સાથે છે ને, તો બ્લોકનો વેગ જોવાનો, તો બ્લોક જાય છે ઉપર તો લંબાઈ ઘટવાની, તો આવશે -VB બરાબર 0, VA બરાબર 0. બરોબર. હવે જો આ 2VP થયું,
માઇનસ પેલી બાજુ જવા દો તો શું થઈ જાય 2VP બરાબર VA પ્લસ VB માટે બે છેદમાં લઈ જાઓ તો થઈ ગયું VP બરાબર VA પ્લસ VB ના છેદમાં 2. જો પેલું સૂત્ર આવ્યું, પેલું સૂત્ર આપણે આગળ જોઈએ છે એવું, પરંતુ આ સૂત્રની જગ્યાએ આ કોન્સેપ્ટથી કામ કરીએ તો એકદમ ઇઝી દાખલો 2 સ્ટેપમાં થઈ જાય. જો ફરીથી જો, સૌથી પહેલાં શું કરવાનું કે દોરી જ્યાં જ્યાં ટચ થતી હોય, ફૂલીને ટચ થતી હોય, બ્લોકને થતી હોય કે જમીનને થતી હોય, દરેક બિંદુ આમ નક્કી કરી લેવાના કે પહેલાં બ્લોકને, પછી ગરગડી, પછી ગરગડી, પછી બ્લોક. તો હવે શું કરવાનું, આ દરેક કોન્ટેક્ટ બિંદુ આગળ વેગ લખવાના, પણ કોન્ટેક્ટ બિંદુ જેની સાથે કોન્ટેક્ટમાં હોય એનો વેગ લખવાનો. અહીંયા બ્લોક સાથે તો બ્લોકનો વેગ, અહીંયા ગરગડી સાથે તો ગરગડીનો વેગ, અહીંયા પણ ગરગડી તો ગરગડીનો વેગ, અહીંયા બ્લોક તો બ્લોકનો વેગ. હવે શું જોવાનું કે એની ગતિને કારણે, જેની સાથે કોન્ટેક્ટમાં હોય એની ગતિને કારણે દોરીની લંબાઈ ઘટે કે વધે. જો ઘટે તો ઋણ વેગ અને વધે તો ધન વેગ. તો પહેલાં એ જોઈએ. તો આ કોન્ટેક્ટ બિંદુ છે બ્લોક સાથે, તો બ્લોક જાય છે ઉપર તો લંબાઈ ઘટવાની એટલે માઇનસ. આ બે કોન્ટેક્ટ બિંદુ ગરગડીના એટલે ગરગડીનો વેગ જોવાનો, તો ગરગડી જાય ઉપર તો લંબાઈ વધવાની તો થશે બંને VP પ્લસ, અને આ હશે ઉપર તરફ તો લંબાઈ ઘટવાની તો માઇનસ VA એટલે આ થઈ ગયું 2VP એનું સાદુરૂપ આપી શકો. બરોબર. તો આ રીતે તમે પોઈન્ટ બિંદુ કહેવાય ને પોઈન્ટ મેથડ, તો આ દાખલો તમે 2 સ્ટેપમાં થઈ જાય. આ મેથડ પહેલાં કરતાં મને ઇઝી લાગે તો પણ તમને જે ઇઝી લાગે એ બેમાંથી એક જ મેથડ કરવાની, બંનેને યાદ રાખવાની. પોઈન્ટ મેથડ અથવા સૂત્રવાળી મેથડ, બેમાંથી એક જ મેથડ યાદ રાખવાની જેથી દાખલામાં કન્ફ્યુઝન થાય ને. ખાસ યાદ રાખજો, બેમાંથી એક જ મેથડ યાદ રાખવી, તમને જે ઇઝી પડે રાખજો. હવે જો આ મેથડથી આપણે દાખલા ગણીએ, આવો રકમ આપણને આપેલી છે. ગરગડીએ સોરી આ ગરગડી 2 છે, ફિક્સ આમ ફિક્સ નથી, 3 બ્લોક છે, એમાં આનો વેગ આપ્યો છે VA, આ VB અને VC આપણને ખબર નથી. જો હા, તો સૌથી પહેલાં જ્યાં જ્યાં કોન્ટેક્ટ હોય એ કોન્ટેક્ટ આપણે જોઈએ. જો આ દોરી અહીંયા ચાલુ કરો એટલે પહેલો કોન્ટેક્ટ બ્લોક સાથે, બીજો કોન્ટેક્ટ ગરગડી, ત્રીજો ગરગડી, ચોથો ગરગડી, પાંચમો ગરગડી. હવે શું જો આ જે દોરી નથી, આ તો ખાલી ગરગડી સાથે બ્લોક લટકાવેલો છે એ બતાવે છે, બાકી દોરી તો આમ જવાની, દોરી તો તમારી આમ જવાની. એટલે આ દોરી છે, આ દોરી નથી જે આ રીતે જોડી છે, આ રીતે મેં લગાવ્યું ને એ દોરી નથી પણ બ્લોક જોડેલો છે એ બતાવે છે. દોરી આમથી પસાર થાય છે એટલે ખાસ જોજો વચ્ચે દોરી નથી. એટલે આવું જ્યારે પણ લખું ને તો મતલબ બ્લોક લગાવેલો છે એવું કહેવાય. જે પ્રમાણે કેમ આવું દોરીએ છીએ, ગરગડી લટકાવે છે એવું જ અહીંયા બ્લોક લટકાવે છે એવું કહેવાય. બાકી દોરી તો આમથી જવાની, એટલે અહીંયા કોન્ટેક્ટ લેતા નહીં, એ કોન્ટેક્ટ બિંદુ નથી. આપણે કોનો કોન્ટેક્ટ બિંદુ લેવાનું, દોરી જ્યાં જ્યાં અડતી હોય એ, દોરી અડતી હોય ને એ કોન્ટેક્ટ બિંદુ લેવાના, બીજા નહીં. તો અહીંયા આવશે આ 2, પછી આ અને છેલ્લે આ. હવે વેગ જોઈએ જો આપણે, તો સૌથી પહેલાં આ, બરોબર. તો આ કોની રીતે કોન્ટેક્ટમાં છે, બ્લોક સાથે, તો બ્લોકનો વેગ જોઈએ. તો બ્લોક જાય છે ઉપર તો દોરી ઘટવાની તો આવશે માઇનસ, તો આનો વેગ આવશે -2. હવે અહીંયા જો આ કોની સાથે ફિક્સ છે, તો એ ફિક્સ છે આપણી ગરગડી સાથે. તો ગરગડી તો સ્થિર કીધી છે, જો જોઈન્ટ છે, આવી મુક્ત નથી, ગતિ નથી કરતી, આ સ્થિર છે, સ્થિર એટલે ફિક્સ છે. તો ફિક્સ હોય તો વેગ 0, તો આનો વેગ 0, આનો વેગ પણ 0, તો શું થઈ ગયું +0 +0. જો ફિક્સ હોય તો વેગ 0 જ આવવાનો છે, આ ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા તો જો આ જોડ્યું છે કોની સાથે, ગરગડી સાથે, પણ ગરગડી સાથે બ્લોક જોડ્યો છે એટલે આપણે ગરગડી બોલો કે બ્લોક બોલો બંને ચાલે. તો આનો જે વેગ છે એ બ્લોકનો વેગ આપણે લઈ શકીએ, કારણ મેં કીધું કે આ જે દોરી છે એ બાંધી છે ગરગડી સાથે, પણ ગરગડી કોની સાથે જોઈન્ટ છે, બ્લોક સાથે, એટલે બ્લોકનો વેગ તમે આપી શકો. તો આ વેગ છે એ આનો વેગ લઈ શકાય. હવે આ જાય છે નીચે, તો નીચે જાય તો દોરી વધવાની, તો અહીંયા વેગ આવશે પ્લસ, અને એવું જ આ પણ ગરગડી સાથે જ છે તો એનો વેગ આપણે બ્લોકનો લઈ શકો, તો એ પણ નીચે જવાનો, તો આનો વેગ પણ +6 અને આનો વેગ પણ +6, તો શું થઈ ગયું +6 +6. હવે અહીંયા જો, તો અહીંયા પાછી 2 ગરગડી જોઈન્ટ છે અહીંયા, પણ એ તો ફિક્સ થઈ ગઈ કારણ કે દિવાલ સાથે બાંધેલી છે, તો દિવાલ સાથેનો વેગ હોય નહીં, તો આનો પણ 0, આનો પણ 0, તો +0 +0. પછી વધ્યું અહીંયા C,
બરોબર. તો શું કરવાનું ભાઈ, તો અહીંયા જો સી આગળ જોઈન્ટ છે ટપકું, તો સી નો વેગ 20 છે, આપણને ખબર નથી, શોધવાનો છે. તો પ્લસ 20 બધા વેગનો સરવાળો બરાબર 0 લઈ લેવાનો. બધા કોન્ટેક્ટ બિંદુ લખી દીધા, પછી તેમનો સરવાળો બરાબર 0 લઈ લેવાનો. તો જો 1 2 3 4 5 6 7 ને 8, 1 2 3 4 5 6 7 ને 8 વેગ થઈ ગયા. બધાના વેગનો સરવાળો 0 કરી દેવાનો. બરોબર. અને પછી સાદું આપી દો એટલે 20 મળી જાય. તો જો આ 6 ને 6 12 -2 એટલે થઈ ગયું 10. આ 10 પેલી બાજુ જાય તો 20 બરાબર -10 મીટર પર સેકન્ડ છે. માઇનસ નો મતલબ દોરીની લંબાઈ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? માઇનસ છે, તો જો ઋણ હોય તો લંબાઈ ઘટે. તો લંબાઈ ઘટે તો 20 ક્યાં જવું જોઈએ? ઉપર કે નીચે? ઉપર જાય તો ઘટે, નીચે જાય તો વધે? યસ, ઉપર જાય તો વેગ ક્યાં જશે? 20 જશે ઉપર તરફ 10 મીટર પર સેકન્ડ. ખબર પડી? બે સ્ટેપમાં થઈ ગયું. તમે જો આ રીતના દાખલો ગણવા જાઓ તો પેલા એક ગળગડી લેવાની પડે, પછી બીજી ગળગડી, પછી ત્રીજી ગળગડી. દાખલો લાંબો થઈ જાય, જવાબ આવે પણ દાખલો લાંબો થઈ જાય. પણ જો આ મેથડ વાપરશો તો બે સ્ટેપમાં દાખલો થઈ જાય. તો સ્ટેપ તમને ખબર જ છે. સૌથી પહેલા જેટલા કોન્ટેક્ટ બિંદુ હોય બધા લઈ લેવાના, પછી દરેકનો વેગ આ કોન્સેપ્ટથી લેવાનો છે, અને પછી દરેકના વેગનો લખાઈ જાય સરવાળો ઇઝ ઇક્વલ 0 કરી દેવાનો, એટલે જે અજ્ઞાત છે તમને મળી જાય. દોરી લંબાઈ ઘટે તો વેગ માઇનસ, વધે તો પ્લસ, અને જેના સાથે કોન્ટેક્ટમાં હોય એનો વેગ લખવાનો. જો નેક્સ્ટ દાખલો. તો આવી ગળગડી આપણને આપી છે. આ 1 2 3 ને 4 ગળગડી છે અને 2 બ્લોક છે. આ છે બ્લોક છે એ આ 2 ગળગડી સાથે જોઈન્ટ છે. મતલબ આ ગળગડી તમે લેશો તો એમનો વેગ છે એ આ બ્લોક છે તમારે લેવાનો થશે. તો સૌથી પહેલા દરેક કોન્ટેક્ટ બિંદુ આગળ પોઈન્ટ જોઈ લઈએ. તો જો સૌથી પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 આ લેવાનો છે નહીં. આપણે ખાલી દોરીના કોન્ટેક્ટ લેવાના. આ જે છે એ તો બ્લોક સાથે જોઈન્ટ છે ગળગડી. એટલે આપણે દોરી જે હોય ને, ખાલી દોરીનો જે કોન્ટેક્ટ થતો હોય ગળગડી સાથે, બ્લોક સાથે, એ લેવાનો. તો 10 કોન્ટેક્ટ છે. તો સૌથી પહેલા એનો વેગ લખીએ. તો જો એ જાય છે કે ઉપર, તો દોરી લંબાઈ ઘટવાની, તો વેગ માઇનસ, કારણ કે કોન્ટેક્ટ દોરી કોની સાથે છે? બ્લોક સાથે. તો બ્લોકનો વેગ લેવાનો, તો આવશે -4. પછી આ 2 બિંદુ જો, તો આ 2 બિંદુ ગળગડી સાથે જોઈન્ટ છે, તો વેગ લેવાનો ગળગડી, પણ ગળગડી તો જોઈન્ટ છે દિવાલ સાથે, તો ગળગડીનો વેગ 0 થવાનો. આપણે જે વેગ છે ને એ વાયર સાથે લેવાનો છે. ગળગડી આમ પડશે પણ એ વેગ લેવાનો નથી. આપણે આમ જાય છે કે નહીં એ જોવાનું છે, એનો વેગ લેવાનો. તો ગળગડી ફિક્સ છે, ઉપર નીચે જઈ શકવાની નથી, તો વેગ 0 ગળગડીનો, તો આ 2 બિંદુનો વેગ પણ 0. જો દોરી ઉપર કે નીચે જતી હોય, જેની સાથે જોઈન્ટ હોય એ, તો જ વેગ લેવાનો. બાકી સ્થિર હોય તો 0 વેગ લેવાનો. તો આ 2 વેગ 0. હવે આ 2 વેગ છે તો આ પણ ગળગડી સાથે જોઈન્ટ બિંદુ, આ પણ ગળગડી સાથે જોઈન્ટ બિંદુ, અને પાછી ગળગડી એ બ્લોક સાથે જોઈન્ટ છે. તો મતલબ બ્લોકનો જે વેગ હોય એ બેઠે બેઠો ગળગડીનો આપણે લઈ શકીએ, અને જે ગળગડીનો વેગ હોય એ આ 2 બિંદુનો વેગ થાય. ઇન શોર્ટ આ 2 બિંદુનો વેગ આ બ્લોક જેટલો આપણે લઈ શકીએ. હવે બ્લોકનો વેગ આપણે શોધવાનો છે, એટલે આપણને ખબર નથી કે ઉપર જાય છે કે નીચે. તો VB ને VB લખીએ. તો અહીંયા પણ VB, અહીંયા પણ VB, તો આવશે 2VB. હવે આ 2 બિંદુ ફરીથી પાછા દિવાલ સાથે જોઈન્ટ છે, તો ફરીથી પાછી ગળગડી સ્થિર, તો આ પણ 0, આ પણ 0, તો થઈ ગયું 0 + 0. પછી આ 2 ફરીથી ગળગડી સાથે જોઈન્ટ, અને ગળગડી ફરીથી પાછી B બ્લોક સાથે, તો જે B બ્લોકનો વેગ હોય એ જ ગળગડીને મળી જશે. તો ગળગડીનો વેગ કેટલો થશે? VB. તો અહીંયા VB, અહીંયા VB, એટલે ફરીથી પાછું 2VB. અને પછી અહીંયા પાછું દિવાલ છે, તો અહીંયા વેગ 0, તો વેગ 0, અને બધા જ વેગનો સરવાળો 0 લેવાનો. તો -4 પેલી બાજુ જાય, +4, 2VB 2VB, તો થશે 4VB = 4. તો VB = 1 મીટર પર સેકન્ડ. આપણો વેગ મળી ગયો VB નો. હવે પ્લસ છે તો દોરી લંબાઈ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? યસ, દોરી લંબાઈ વધવી જોઈએ, પ્લસ છે. તો અહીંયા બ્લોક કઈ બાજુ જાય? ઉપર કે નીચે? તો લંબાઈ વધે. ઉપર જાય ઘટે ને, નીચે જાય તો વધે. તો મતલબ VB ક્યાં જતું હશે? નીચે તરફ જતું હશે.
એટલે આના ઉપરથી આપણે દાખલો કરી શકો. આ મેથડને કહેવાય પોઈન્ટ મેથડ. એટલે બે મેથડ, આ સૂત્રવાળી આવું સૂત્ર અને બીજું છે આપણી પાસે પોઈન્ટ મેથડ. દરેક પોઈન્ટ આગળ 1 લખવાના, દરેકનો સરવાળો બરાબર 0 લઈ લેવાનો અને જે શોધવું છે મળી જશે. પણ મહેરબાની કરીને બંને મેથડ યાદ નહીં રાખતા, કોઈ પણ એક મેથડ યાદ રાખજો. તમને જે મેથડ આવડતી હોય એ યાદ તમારે રાખવાની. બરોબર, તમારે આ યાદ રાખ્યું છે તો આ અને આ યાદ રાખ્યું છે તો આ, પણ બેમાંથી એક જ યાદ રાખજો, ન કે કન્ફ્યુઝ થશો. કોઈ એક મેથડ તમને જે ઇઝી લાગે એ કરવાની. બરોબર છે. હવે આ લખી લો. ચાલો